હું છું આપની સાથે કૃષ્ણા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડના 13 દિવસ બાદ પણ પોલીસ હજુ કોઈ પણ તથ્ય પર નથી આવી શકી। હોસ્પિટલના તબીબ પ્રશાંત વજીરાણીની ધરપકડ સિવાય કશું જ હાથે નથી લાગ્યું। હોસ્પિટલનો સીઈઓ, માર્કેટિંગ મેનેજર સહિત ચેરમેન કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આખરે ખ્યાતિકાંડના ખૂંખાર ગુનેગારોને કોણ છાવરી રહ્યું છે? કેમ ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય પોલીસ એજન્સીઓના હાથ આ ખૂંખારોને ઝડપવામાં અને નિર્દોષ લોકોના જીવ લેનારાને જેલના સળિયા પાછળ ધકેલવામાં ટૂંકા પડી રહ્યા છે? જોઈએ આ અહેવાલમાં। ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ તબીબી જગતમાં વર્તમાન સમયમાં કોઈનો જીવ લઈ લેવો બહુ આસાન થઈ ગયો હોય તેમ ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાતોએ જાણે વ્યવસાયને જીવ લેવાનો ધંધો બનાવી દીધો છે। આ ગુનેગારોને કદાચ ભગવાન પણ માફ નહીં કરે। આ શબ્દો અમે નહીં, પરંતુ જે દર્દીઓના સગાઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની અંતરાત્માના છે। 11 નવેમ્બરે કાંડ બહાર આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। દર્દીઓના મોત મામલે તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી હોવાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ આ ગુનેગારોને જાણે તપાસના નામે છૂટો દોર મળી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। સમગ્ર ઘટનામાં મુખ્ય ભાગ ભજવનાર આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે, જેમાં તેમના જણાવ્યા મુજબ આયુષ્માન કાર્ડમાંથી ઓપરેશનને તાત્કાલિક મંજૂરી મળતી હતી અને સર્જરી માટે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ 5 મિનિટમાં જ એપ્રુવલ મળી જતી હતી। પ્રશાંત વજીરાણીના આ નિવેદન બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આગામી દિવસોમાં પીએમજયના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે। ખ્યાતિકાંડના આરોપીઓની કરમ કુંડળી તપાસીએ એ પહેલા જરા આ 4 દ્રશ્યો જોઈ લો, જેમાં અમદાવાદના શાહીબાગના બાબુભાઈ સર્જરીના 6 માસ પછી પણ સંપૂર્ણ પથારીવશ છે। બાબુભાઈ ચક્કર અશક્તિની ફરિયાદથી હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા, પણ કૌભાંડીઓએ એન્જિયોગ્રાફી કરીને બાયપાસ સર્જરી કરી નાખી। તો ખાવડ ગામના દીવાબેનને પણ 300 રૂપિયાની લાલચ આપી સ્ટેન્ટ મૂકી દેવાયું। દીવાબેનને હાથમાં 3 દિવસ લોહી સતત વહેતું રહ્યું, પણ આ ગુનેગારોને ના તો કોઈના જીવની પરવા છે કે ના તો કોઈના મૃત્યુ થયાનું લાંછન। સંદેશ ન્યૂઝે સમગ્ર મામલે અવાજ ઉઠાવતા ગુજરાત હાઈકોર્ટમાં પણ ખ્યાતિકાંડ પર ચર્ચા કરવામાં આવી। માંડલ અંધાપા કાંડની સુનાવણી સમયે હાઈકોર્ટે આ મુદ્દાને ધ્યાને લીધો અને સરકાર આ મુદ્દે શું પગલાં લઈ રહી છે તે અંગે પરામર્શ પણ કર્યો। સંદેશ ન્યૂઝે જ્યારે ખ્યાતિના ગુનાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી તો ચેરમેન કાર્તિક પટેલના તાર અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર સાથે જોડાયેલા હોવાનો પણ પર્દાફાશ થયો। મંદિર ટ્રસ્ટના સભ્યોમાં કાર્તિક પટેલનો પણ સમાવેશ થાય છે। હોસ્પિટલના કૌભાંડ સાથે જગન્નાથ મંદિરના કથિત જમીન કૌભાંડમાં પણ કાર્તિક પટેલની સંડોવણી હોવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આ ગુનેગારોએ વર્ષ 2021 થી અત્યાર સુધી કુલ 150 થી વધુ કેમ્પ કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના અને અમદાવાદના ગામડાઓમાં લોકોના હૃદય ચીરી નાખ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ તપાસમાં એ પણ વાત સામે આવી છે કે સરેરાશ 20 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા। પોલીસને એક સીડી પણ હાથ લાગી, જેમાં 30 જેટલા ઓપરેશન થયા હોવાનો પણ પુરાવો છે। એટલે એક અંદાજ મુજબ હોસ્પિટલમાં રોજના 2 થી 3 હાર્ટ ઓપરેશન થઈ રહ્યા હતા અને કુલ 7 ઓપરેશનમાંથી 3 દર્દીના મોત થયા છે અને ખ્યાતિના ખાતામાં 20 ઓપરેશનના નાણાં જમા પણ થઈ ચૂક્યા છે। તો બીજી તરફ ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીએ એ પણ ખુલાસો કર્યો છે કે દર્દીઓના સંમતિ પત્રકમાં પણ ચેડા થતા હતા અને સ્વજનોની નકલી સહી, સંમતિ પત્ર સહિત અન્ય દસ્તાવેજોમાં પણ છેડછાડ કરીને હોસ્પિટલ પોતાના ખિસ્સા ભરી રહી હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે વિવિધ 15 બેંક એકાઉન્ટમાં 3 કરોડ રૂપિયા જમા થયા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાંડ સાથે જોડાયેલા તબીબોની પૂછપરછ શરૂ કરી છે, સાથે જ અન્ય તબીબોએ સર્જરી કરીને કાંડ કર્યો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપશે અને ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે કયા કયા આરોપો અંગે પૂછપરછ કરી તે અંગે પણ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે। ખ્યાતિકાંડના પાપીઓની વધુ એક કાળી કરતૂતનો પર્દાફાશ। હજુ આ કાંડ અંગે તો તપાસ ચાલી જ રહી છે, ત્યાં મહેસાણાના બોરીસણા ગામમાં વધુ એક વૃદ્ધની તબિયત લથડી હોવાના અહેવાલ સામે આવ્યા। બોરીસણા ગામમાં કેમ્પમાં ગયેલા કાંતિ પટેલને પગમાં ખાલી અને પેટની તકલીફ હોવા છતાં હોસ્પિટલ સ્ટાફે કોઈને પૂછ્યા વગર એન્જિયોગ્રાફી કરી નાખી હતી। કાંતિભાઈની તબિયત લથડતા પરિવારના મોભીઓ ચિંતાતુર બનતા તેમને કિડની ભાગ્યોદય હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખ્યા હતા।
મારા ફાધરનો 10 તારીખે પેલો ખ્યાતિનો કેમ્પ થયો ને એ વખતે કેમ્પમાં જ ચેક કરાવવા ગયા હતા તો કબજિયાતના ઘૂંટણનું ને એવું દુખાવો રહેતો હતો. એ ચેક કરાવવા ગયા તો ખ્યાતિવાળા બીજા દિવસે એમની લક્ઝરી બેહાડી અમદાવાદ લઈ ગયા. ત્યાં એમને એન્જિયોગ્રાફી કરી દીધી પણ સ્ટેન્ડ મૂકી નહીં એમને. પછી એ ત્યાંથી રજા આપી દીધા. પછી ઘેર આવ્યા પછી કાયમી એમને બળતરા રહેતી હતી. આયા એટલા દિવસથી કાલે વધારે તબિયત લથડી એટલે હું એમને ભાગ્યોદયમાં લાઈન બતાવવા લાવ્યો હતો પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા. હાલ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતની ઘટનામાં ભાગેડુ આરોપીઓને પકડવા પોલીસે તખ્તો તૈયાર કર્યો છે, જેમાં હાલ ભાગેડુ ડોક્ટરની મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર તપાસમાં આઈટી સહિતની એજન્સીઓની મદદ લઈ મિલકતો ટાંચમાં લેવાની પણ કાર્યવાહી થઈ રહી છે. ફરાર આરોપીઓના ઘરમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં તપાસ દરમિયાન પોલીસને અનેક મહત્વના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલે ત્રીજી નોટિસ ફટકારી હતી. સમગ્ર ઘટનાને લઈ ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલ પાસેથી જવાબ માંગ્યો છે. અગાઉ 2 વખત હોસ્પિટલને નોટિસ ફટકારી હતી. નોટિસનો કોઈ જવાબ ન આપતા ત્રીજી વખત નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ નફ્ફટ હોસ્પિટલ તંત્ર ટસનું મસ નથી થઈ રહ્યું. 12 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતા ગરીબોના જીવ લેનારાઓના ફ્લેટ, બંગલો કે ફાર્મ હાઉસમાંથી પુરાવા સગેવગે થયા છે કે પછી કરવામાં આવ્યા તે પ્રશ્ન લોકમાનસ પર ઉઠ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાં ગત 11 નવેમ્બરે 2 દર્દીઓની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાતા મોત નીપજ્યાના કેસમાં 13 નવેમ્બરે રાત્રે વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાઈ હતી. પહેલાથી જ આરોપીઓને છાવરવાનું નક્કી કરી દીધું હોય તે રીતે ચિરાગ, સંજય અને રાજશ્રી ફરિયાદ નોંધાયાના થોડા કલાકો પહેલા જ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાયાના 10 દિવસ બાદ મીડિયા મારફતે જાણ થઈ કે સાંતેજમાં આવેલા ખ્યાતિ હોમ્સમાં અનાહત નામનું ફાર્મ હાઉસ પણ કાર્તિક પટેલનું છે. ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કાંડ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત ડોક્ટર કાર્તિક પટેલ હજી ધરપકડથી બહાર છે, પરંતુ સાથે જોડાયેલા તમામ જે 10થી પણ વધારે તબીબોનું જે લિસ્ટ હોસ્પિટલની અંદર સામે આવ્યું છે, તમામ જે ડૉક્ટરો છે તેમની નામ છે, આખી જે લિસ્ટ છે તે બનાવવામાં આવ્યું હતું. તે તમામ જે લિસ્ટની તમામ જે જરૂરિયાતના સંપર્કમાં જે રહેલા તમામ જે તબીબો છે તેમને પણ નોટિસ છે તે આપી દેવામાં આવી છે. PMJY કાર્ડની પણ વધુ વિગતો સામે આવી છે. તપાસ ટીમે 11 મુદ્દાઓ તૈયાર કર્યા છે અને તે તમામ દિશામાં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ સાથે જ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા તબીબોની પણ પૂછપરછની સાથે તેમને પણ નોટિસ છે જે ઇસ્યુ કરવામાં આવી છે. સાથે જ અન્ય તબીબો છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આટલું મોટું લિસ્ટ હોસ્પિટલની અંદર સામેલ થતું હોય ત્યારે કેટલા તબીબો, ડૉક્ટર પ્રશાંત વજીરાની જેવા છે તેની પણ પૂછપરછ અને ધરપકડ કરવી જરૂરી બને છે. તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. કાર્તિક પટેલે લોકોના દિલ ચીરીને બનાવેલી મિલકતમાં અનેક ગોરખ ધંધા થતા હોવાનો પણ પર્દાફાશ થયો છે. કાર્તિક પટેલ ખાતરજ ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં પોતાના મોટા મિત્રો સાથે બેસીને જેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી અને આ 7માંથી 2 દર્દીના મોત થઈ ગયા હતા. PMJ યોજના હેઠળ સરકારમાંથી પૈસા પડાવવા માટે દિલ ચીરીને 8 લોકોને સુડાવી દીધા બાદ આ કેસના આરોપીને 13 દિવસથી પોલીસ પકડી શકી નથી. ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ, CEO ચિરાગ રાજપૂત, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ અને CEO રાહુલ જૈન હાલ ફરાર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર એવા ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલના ઘરે રેડ કરી ત્યારે તેમના ઘરે તાળા હતા અને તેઓ ક્યાં છે એ શોધવું ક્રાઇમ બ્રાન્ચ માટે કોયડારૂપ બની ગયું છે. હવે આ તમામ લોકો કઈ રીતે આખું નેટવર્ક ચલાવતા હતા એનો આખો રોડ મેપ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે અને દરેકનો કયો રોલ હતો એ પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે. અત્યાર સુધી એવી વાતો હતી કે આ એક સિસ્ટમ ઊભી કરી હતી. હવે આ વાત પણ પ્રૂવ થઈ ગઈ છે અને આ સિસ્ટમમાં દરેકને અલગ અલગ રોલ સોંપવામાં આવ્યો હતો અને આ તમામ લોકોનો એક જ ધ્યેય હતો કે લોકોને મોતને ઘાટ ઉતારો અને આપણે માલામાલ બનીએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.